નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 11 હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે. અહીં કોંગ્રેસના ઉમેદવારો રહસ્યમય રીતે સંપર્ક વિહોણા થયાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસોમાં જબરજસ્ત રાજકીય હલચલ જોવા મળી રહી છે. વોર્ડ નંબર 11માં કોંગ્રેસ પેનલના ઉમેદવારો એકાએક સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના ઉમેદવાર ઉપેન્દ્ર પ્રજાપતિ સામે ઉભેલા કોંગ્રેસના ઉમેદવાર કનુ પ્રજાપતિના ઘરે આજે તાળું જોવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ ફોર્મ ખેંચવાના દબાણના કારણે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. નવાઈની વાત તો એ છે કે વોર્ડના કોંગ્રેસ પ્રમુખ પણ હાલ ક્યાં છે તેની કોઈને જાણ નથી. જવાબદાર વ્યક્તિઓ ગાયબ થઈ જતા મતદારોમાં પણ કુતૂહલ સર્જાયું છે. ફોર્મ ખેંચવાની મુદત પૂરી થાય ત્યાં સુધીમાં આ ઉમેદવારો સામે આવે છે કે પછી વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલ વિખેરાઈ જશે એ હવે જોવાનું રહેશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.